સુરત શહેરના ઉધના વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભવ્ય મીટિંગ યોજીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે ગુજરાતમાં યુવાઓને ડ્રગ્સના દલદલના નાખનાર ભાજપ સરકારને જાકારો આપો। બેઠક પહેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા આગળ ઈશુદાન ગઢવીએ દીપ પ્રાગટ્ય કરી સભાની શરૂઆત કરી। ભાજપના શાસનમાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી। ભાજપના 30 વર્ષના શાસન ઉપર ઈશુદાન ગઢવીએ હુમલો કર્યો। ભ્રષ્ટાચાર અને પ્રદૂષણ મુદ્દે જનતા પીડાઈ રહી છે। ભાજપ જવાબદાર। પોલ્યુશન યથાવત રહ્યું તો સંતાનો ખોડ ખાપરવાળા જમશે। એસઆઈની પ્રક્રિયાની અંદર 73 લાખથી પણ વધુ મત કપાયા। અનેક જગ્યાએ મોટી ગડબડો થઈ। આમ આદમી પાર્ટીએ 20,000 BLA-2ની ટીમ બનાવી। મતદાર યાદીમાં નામ ન હોય તો તાત્કાલિક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરવો, તમારી મદદ કરવામાં આવશે। મહાનગર તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવામાં આવશે। એટલું જ નહીં, ઈશુદાન ગઢવીએ કહ્યું કે આવતા 15 દિવસમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ, સમિતિઓની જાહેરાત થશે। છેલ્લા 2 મહિનામાં 10,000થી વધુ મહોલ્લા ગ્રામ સભાઓ અને 1200થી પણ નવી સભાઓનું આયોજન કરવામાં આવશે। જનતાના મુદ્દાઓ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે આમ આદમી પાર્ટી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।